ડભોઈ રેલવે સ્ટેશન પર છેલ્લા 3 દિવસથી જાહેર શૌચાલય બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ સ્ટેશન પરથી વડોદરા, છોટાઉદેપુર અને ચાંદોદ એકતાનગર તરફ જતા આશરે 30 થી 35 ટ્રેનો દરરોજ પસાર થાય છે। પ્રવાસીઓની પરેશાની રોજના હજારો મુસાફરો આ સ્ટેશનનો ઉપયોગ કરે છે। શૌચાલય બંધ હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। દિવ્યાંગ મુસાફરો માટે સૌથી મોટો પ્રશ્ન રેલવે પ્રશાસન દ્વારા દિવ્યાંગો માટે અલગ અલગ સુવિધાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ડભોઈ સ્ટેશન પર દિવ્યાંગ શૌચાલયને તાળા લટકતા હોવાથી શારીરિક અક્ષમતા ધરાવતા મુસાફરોએ ક્યાં જવું, આ એક મોટો માનવીય પ્રશ્ન ઊભો થયો છે। તંત્રની ઘોર બેદરકારી એક તરફ સરકાર રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની અને સ્વચ્છ ભારતની વાતો કરે છે, બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળે જોડતા મુખ્ય સ્ટેશન પર પાયાની જરૂરિયાત એવી શૌચાલયની સુવિધા 3 દિવસથી બંધ છે। મુસાફરોની માંગ છે કે રેલવે સત્તાધીશો તાત્કાલિક આ બાબતે જાગે અને શૌચાલયો ફરી કાર્યરત કરાવે। આ સમસ્યાને કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મુસાફરો દ્વારા ઉગ્ર રજૂઆતની પણ શક્યતા છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડભોઈ।